અરે ડોશી ખેતર જાઉં ઓટો મારવા. અને તમે દવાખાને જ્યાં તા દવા લાયા શું કીધું ડોક્ટરે? કીધું હે 2 દાડા ફેર પડી જાય. એવું હે? ઓય નામ ખેતરમાં થતો તો આમ જોતા આવજો તું એ બાપા ફોન ના આયો હોય તો હું એમને માટો મારવા જાતો છું. આ તો વળી કોરે કોરે જાતા હોય તમે. ના ના હમણાં રાતે પૂરા બકારો કરતી હતી અહીંયા કણ ભોંડડી હતી શિખર ફોડ હતો કઈ ખબર ના પડી એટલે જાતા હું કહું. હારું તો જાતા હો તમે પા આમ જોજો રે હરખા. હા હું જઉં હવે. અને આવલો આયો કે નહીં આપણો ટેણિયો? ચા કપતર જો આયો હે. હા આ જો કપતર ના પેટ નો. એ બોલડો આ એ બુડા મારીશ કે શું તું મને? અલ્યા ના તો મારા બાપે હું તને ના મારું. પણ મને અલી ડોશી તું આને કઈ કે ફૂટી આ આજે પીન આયો એમ કહું નખો દ્યો. ડોશી કેજે આને ન કે એક હમણાં આ આપણો છોકરો કહેવાય ના મરાય. પણ મારી લાકડી ભાગી નાખી. ના લાકડી ના ભગાય નખો દ્યા. આ તાહીન પીને આવ્યો આટલો બધું એ કેજી ગામમાં હી કોને તાહીન પીધું હે? એ ભાઈબંધને પીવડાય મને દારૂ. નામ દે હેડ મને. એ સ્વાગન ખબર કે નામ ના દેતો. ડોશી આ તો શું કે? તું ના દને ખાલી ખબર પડે તને કપતર. નામ નહીં દેવાનું. અમે તારા કરતા તો પથરો પૂજ્યો હોત તો હારું હતો. પૂછો તો ને અને તું ભટકાણો આય મને. આ બધું ફળાઈ ચાકણ આવ્યો હોય કેજી બધું બાજવાનું થઈ ગયું તું. ચાકણ 2 જણા ભૂડા ફોન નહીં. આ મને 20 વર્ષની કરાવશે કા તો ગો ઈ ના કરો ઈ માર ખાઈને આયો નખો દ્યો. બધું ખાન નથી જો આમ તારું. તે પણ હાલત કરી હે ડોશી આના બેહારજી હું આટો મારી નાવ પઈ એનો વારો લઉં હું. બે ખાવ બાવ નું ખવડાવજે પાહી. કઈ નહીં હજુ રાજુ જ નહીં જઈને ખવરાવું. હવે ખીચડી બીચડી કરીને ખવડાવી દેજી. હારું હું જઉં હું આટો મારો આને એક તો લાકડી ભાજ નાખ હમણાં લા જાઓ તમે જાઓ હે. જાવા દે હવે આટો મારવા જઉં હું. અલા હરખો હુને પડે. અમારે તમારી સેવા કરવાની કે તમારે અમારી સેવા કરવાની? કરવી પડે ડોશી. અત્યારે પીને આવે થોડ્યા હોતી. અને આ તારો બાપ કેટલા રહ્યો? કેટલા આટો મારવા જો હે. ડોશી હા આને કે આમ જાય ને કે હું આજ આનો વારો લઈ લેવાનો હું. લાકડી ના કરાય પડે. આગળ એમાં જા. એને આઈન કાઢ આઈન મને ગમતું જ નહીં આ દારૂ બારૂ પીને ના, આવે ના, છે. જઈશ પડે. માર નાખે. તું આગી જાજી લાકડ ના જાઓ. આગી જાજી કહું હું બેહો તમે સાનો માના તમને ઠીક નહીં પાહું. પણ મને ખબર હે તને ખબર હે કે હું હાલ દવા લઈને આવ્યો હું એને પુહાતું નહીં આ દારૂ બારૂ પીને આવે ઈ મને ગમતું જ નહીં. પણ એનો એ કઈ વાત નહીં એના ભાઈબંધ નો વાંક હે. મને એક દાન હાથમાં આવે ને એના ભાઈબંધ ઓલી લાકડી ચાંદી લે મારી પાસે કઈ ના લેવાય તરી હવે સાના મના બેહીરો. હા મારે જવું પડશે હવે સરપંચ જોડે અને કેવું સરપંચ ને અપીલ કરી ગામમાં દારૂ બંધ જ કરો હવે. અહીં સાચી વાત તમારી હાવ. તો શું કરશું જાવું હે હેડો તો જે બીજું શું કામ? હાલ જ હેડ ઓલી મારી બીજી લાકડી લા ટેકો હકે ખાવા નહીં દીતો રાધીલું રહ્યું. અલ્યા અમારે ઈચ્છા આ એક તો હકે ખાવા નહીં દેતો ને તપેલા તોડી નાખે હેડ ડોશી હેડ કે લા પગમાં હું જાય છે હવે તો હેડી હેડી નહીં હેડી એકતીક શું ના મને લાગે તારો ખર્ચો હે. એ ડોહા હું શું કહું હા તું ઈ હારી હો આપણે હું તું વીર તો હારી પણ આપણો કપાતર છોકરો છે હારો હે એ સાચી વાત હો હાવ. તો તહન પાછો શિખર આવો. ઈ ખબર આહા હવે દેખાણો બોરો સરપંચ નો લા ડોહા પણ હરવો રે ને હંગત તો કાર માનો. તો પણ એ આજો લા ડોહા પણ મને તો ના દેખાય લાસો પણ તને ના દેખાણો. અમારે સરપંચ સાહેબ ને મળવું હતું. સરપંચ સાહેબ ને મળવા માટે પેલા પરમિશન લેવી પડે મારી. તમારે તો સરપંચ સાહેબ ને પૂછ્યો કે આવા મથુર ડોહાની આયા ડોશીન બે ડોશી નામ શું હે? અમારો લાંબો સંબંધ હે એમને એમ એ મારું નામ કડવી. કડવી હું ચૈનારો હરખી. પૂછતા હોય એમને તારે શું કે પૂછતા જો તારા કે અંદર ના આવતા એને કે જો આવું હે ના આવી ના આવીએ બાપા ના આવીએ. ના આવી અહીંયા તો બળદો વર્તન ને બરોબર આયા જ નહીં. એ ડોહા આ તો બહુ માથા ભારે લાગે. સરપંચ જબરજસ્ત પણ બનાવ્યું નહીં. તાકો ને મફતનું લઈને આપણે આપણા પૈસા ખાઈ ખાઈ. વાત સાચી લે
કેટલા રે ઓલો આવતો જશે આ આયો ને જવો બે તારે હેડો આપી દીધી ને પરમિશન આપી દીધી કહું છું અમારો બહુ લાંબો ઓલો સંબંધ હે હાઈ હાચી વાત ઓડવા કેલી હવે પણ હેલો એક તો આ ચા થાળે મને હાડી ઊંચા કોઈ પહેરું હું મને લાગે તારો ખર્ચો હજુ કરવો પડશે એ ઓય હવે આ દવાનો સરપંચ સાહેબ બેઠા જ છે અલા આવો મથુજી આવો ઘણા દાડા ભૂલા પડ્યા તમે તો શું કહો સરપંચ સાહેબ આવો તમારા જીવન તો અમે રાહત જોઈએ છે હો આવો ઘણા દાડા ભૂલા પડ્યા હો ડોશી આવો આવો તમ થાઓ આવો બેહો ના, ના, તમે બેહો. આવો ડોશી આવતી નહીં આવતી નહીં. તમારે કીધું રે તારે એમ કહું બેહો માજી બેહો આ તમે કીધું કોઈ તકલીફ બકલીફ હોય તો તમે તારે રેડું આપું હું સરપંચ બેઠો હું ઓવે, ઓવે. હા. હું શું કહું? હા બોલો તમારે પેલા શું કહેવાય સિપાહીને હરખર રાખતો જ થોડું મને ના આવવા દીધો અંદર. તમને ના આવવા દીધો ઓવે. હવે પણ એમને ખબર વગર એવું હોય ને કે અજાણ્યા માણસ હશે એમને ખબર ના હોય ને બિચારાને ના ના વાત સાચી આમ તો. સાચું ફરમાવો શું કામ આવી ગયા તા કહો હવે દારૂ બંધી નું કેવા આયા છીએ અમે. દારૂ બંધી નું ઓવે. હવે બધું મારે છોકરો એવો પાછો હવે શું કરું સરપંચ આ ના જો હોય. હવારમાં દૂધ ભરાવા ગયો તો આમ તો આ બહેણીઓ પડી ના ઠીલી પડી હે. તે આમ દિવાળીનો વધારો મળે કે ના મળે હા, મળે. તે દિવાળીનો વધારો મળે ઈ હા. અને 4 ભેંસનું દૂધ ભરાવી ઈ બરાબર. બધા પૈસા લઈને મારો બેટો જતો રહ્યો હાડનો ગાંડો થઈને આવશે મને લાગે અરે. આમ હું અત્યારે હાલ જ ગોતીને આવ્યો લો શું કરવાનું કહો અમારે એવો છે કપાતર હમણાં જા તો દારૂ ફૂલ પીસ હે તન શું ખાવાનું નહીં રાખતો તપીલા ને બપીલા ઠંડી દે છે બધું હાલે લે બસ હવે શું કરવાનું હમણે આવો કે છે ચંપુ ભાનો જ્યાં ગુરુવારે આવ્યો તો ના હોય. હવે એમને કે ખોટું કે તમે આ દારૂનું કઈ કરતા નહીં હા. અને કે અમારે કે છોકરો વખા પાડે છે જબર ને ઘરમાં કઈ રહેવા દેતો નહીં કે હોવે. હવે જો અત્યારના છોકરાને કઈ કહેવા જાય તો રાઠું લે કે કઈક ને કઈક આપઘાત કરે ઈ વાત એ હા સાચી. એટલે હવે તમારા જેવા અમને આવી કે બધું સરપંચ તમે કે આવું કઈ કહેતા નહીં કોઈને હા. એટલે શું કરવાનું કહો ના ના એ વાત એ સાચી. તે અને વાપરો હા અમે આ પાટડી જાય છીએ બરાબર હોય. તો અમે આપણા આખા 42 ગામ હે આપણા હા બરાબર. હવે 42 ગામમાં હવે આપણું ગામ સેટું રહ્યું સેલું હા. હવે અમને જાતો તો અહીંયા મામલતદાર આગળ સરપંચ અને ઠોર વાગતી હોય હા. હવે અમે સેલા હોય હવે અમે આવી દારૂની ને આવી રાડ કરવા જાય ને તો અત્યારના નોકરિયા તો ચાલે આવે તમને ખબર હે ને મારા બેટા ઠેઠ નહીં ધોઈને 11 વાગે આવે આવે. અને 12 ના વાગ્યા ને કે રિસીસ પડી એ વાત ખાવાની સાચી. હવે આવે 2:30 વાગે 2:30 વાગે. 2:30 વાગે આવે ને પાછા 5 તો વાગે નહીં પાછો બંધ કરે એટલે આપડે તો નંબર આવે નહીં ના આવે. પછી હું તો ભાઈ હે ને સુરનગર હમણાં જ ગયો તો હે. હવે આ જો સોમવાર ગયો ને હોય. તારે સુરનગર ગયો તો હોય. તો ડાયરેક્ટ કલેક્ટર અગન અરે. આ દારૂ હાતું રાજ ના હોય. હોય તારા ચાવતી આપણા ગામમાં ચાલ લગવું એ આવું વાત સાચી લ્યો. હા બરોબર હા તો શું થયું એમ? તે સુરનગર ગયો ને હોય. તે સુરનગર ગયો એટલે કલેક્ટર ને જાહેરાત કરી હા કે મેં કીધું સાહેબ હવે અમારા ગામની અંદર આ દારૂનું બહુ ચાલુ થઈ ગયું છે. હા અને નાના નાનપણમાં લગભગ 9-10 જવાનિયા મરી ગયા હા. બરાબર તે મેં કીધું આનું કંઈક કરો તમે હા બરાબર હા. આ તો રેડું પાડો કંઈક ગમે તે કંઈક કરો તમે હા. દારૂ મુક્ત કરો. હોય દારૂ બંધો કરો બંધો કંઈક કરો. હા અમારું નહીં ગોઠ્યા રે હા તે કલેક્ટર એવું કીધું કે મારી વાત સાંભળશો મેં કીધું શું હા. કે તમારા ગામમાં નાના જવાનિયા ચેટલા મરી ગયા મેં કીધું 9-10 જેવા જતા રહ્યા છે બરાબર. તો કે એમને છોકરા તો બબે તત્રણ છોકરા હે છે એમને હા. તો કે દારૂ તો એ બાયડી જ ગાળતી છે ને હા. મેં કીધું હા સાહેબ દારૂ તો એ બાયડી જ ગાળે કે હવે એમને છોકરા તો મોટા કરવા કે ના કરવા કે બરાબર એટલે કે હવે એ આ જે ધંધો કરતી હોય હા. બરાબર હા. તો કે અમે કે સરપંચ સાહેબ તમે ઈ બધાનું પૂરું કરો હા. તો તમ તાર દારૂનું કે હું આ બંધ કરાવી દઉં કે કરાવી નાખું. હવે કલેક્ટર કે મારે કે એમની હત્યા લેવાની ને એ વાત એ સાચી લે તમારી. હા. એ સાચી ને હા. તો હવે પછી મેં સારો વિચાર કર્યો હોય. મેં કીધું કલેક્ટર સાહેબ તાર મારી વાત તમે સાંભળશો હા. કે શું મેં કીધું સાંભળો તમે આવી વાત કરી ને પ્રશ્ન મેલ્યો ને હા. બરાબર તો હવે મારો પ્રશ્ન તમે સાંભળો હા ભલે. હવે ઈરાએ એમને કીધું કે આ એક રાંડી રાંડો હોય બરાબર હા. હવે એ દારૂ ગાળવાનું ચાલુ કરે ચાલુ કરો. દારૂ ગાળવાનું ચાલુ કરે હા. તો હવે એવા હોવા જવાનિયા પીવે હમ. પરણેલા હા. બરાબર હવે હોવા જવાનિયા પરણેલા પીવે તો એ હોય જવાનિયા ઓલા પી તો મરી જવાના જવાના. હા
તો હવે ઓલી તો રાડીલી છે જ, પણ ઓલે બીજે રાડીલ્યું થાય કે ના થાય? થાય કે કલેક્ટરે બે કાન પકડ્યા હે. કે સરપંચ સાહેબ તમારી વાત સાચી કે તમારા બે તારીખ સરપંચ. હા બોલો બોલો સાહેબ બોલો એટલે હા, આ ઓકે. તમે દોષી તો મારો હે ને? સારું, હા, સારું, બોલો, બોલો, જાઓ. સારું. આવો, આવો. સિપાઈ ક્યાં ગયો તમારો? અમારા સિપાહી હશે નહીં એ કરે મન તો બીક લાગે તો વંડી ઠીકી ના કર્યો ઉપાડો. એ હારું વાંધો નહીં લો ઘરના હતા ને વાંધો નહીં વાંધો ઘરનો નહીં હતો ત્યાં મત વંડી ઠીકી. ના ના હારું કર્યું હારું એનું આ હું કર્યું શું કહું? બોલો ને. આ સરપંચ તો આપણો વારંટ હે બધી રીતે. પણ હવે શું કરશું? પણ હવે મારે રાત તો કરવી કે ના કરવી તમારી એ તો ડોશીમાં? સાચી વાત કીધી. ઈ પણ હા. દારૂ પીને કંટાળ્યા હે, શું હા કરશો? હા આ મુઠ્ઠી બોલો. સરપંચ શ્રી હા બોલો બોલો ખોટું મારે હવે દારૂની તકલીફ છે. હા લે આવો હવે તમે ગામમાં દારૂ બંધ કરાવતા નહીં દારૂ નો હવે બંધ કરાવી દઈએ બરાબર અને અમાર ભાણિયો બહાર ગામ હિના દારૂ પીવા આવે છે. આપણા ગામમાં ટીટ આવે? હા ના હોય. અને હેરાન બધા કેવા કરે આ તો બધા પાણીના લીધે કોઈ એને કઈ નહીં હેકતા કઈ હોય. નહીં એકતા. હોય. હવે મથુજી મારે તમને શું કે હું તો રાતે જબ્બર રૂયો ફૂડું ના હોય. તારે એટલે આ ફૂડું હું શું કહું, હાલ જ અમારો પેલો ટપો આવ્યો હતો ને, બલુ બલ્લુ હવે તું વાત માંડું તે શું વાત કરો ફૂડો, આ શું કહેવાય ને, ખાવાના ખીચડી આને ડોસી બચારી હળવે આધી તો હિપતી જ નહીં, તો હળવે હળવે કરીને મેકીને તે તપેલું ને બપેલું નાખ દીધું બધું. અરે અરે એવું કરે બધું. હા, મને ભૂસ્યા હે હજુ. માર માને બહુ તકલીફ પડતી છે. અરે બહુ હેડી ને એકદમ એટલે અમારે ડોશી ચાચી કે ખાવા આલો અમને ખાવા આલો કે ખાવા આલો કે ના ના સરપંચ સાહેબ કીધું એટલે આવી ગયો. હા? આવી ગયો. આ તમારો આભાર કહેવાય, તમે કીધું. હવે મને કલેક્ટરે પાછો એક જવાબ આલ્યો તો ભાઈ હા, હા. હા. કે તારે હવે આ વસ્તુ રહી ને દારૂની દારૂ જુગાર આંકડા આ બધું જે હે ને તમારો ગામનો પ્રશ્ન હે ને હોય, હોય. ઠીક છે સરપંચ સાહેબ તમારા હાથમાં હોય હોય. હા તમે અને બે પાંચ જે સભ્યો હોય ને સભ્યો. એ કરો ને એ સહી થાય કે હા. અમે આ બહાર થી આવીએ ને એ બધું ખોટું પડે કે તમે કરો તો સુધી થાય ને એ સારું કે ઈ હારું. હોય અને અમે આવીએ તો નકરમાં પછી ખોટા ધક્કા થાય તમારા સુરનગર ના ના, દારૂડિયા ને દારૂ ગારનારા ને એમને ધક્કા થાય ખોટા હા. અને તમે તમારી રીતે કે કરી નાખો કે કરી નાખો. બરાબર હા, બરાબર. એટલે અમે એવી ગોઠવણી કરી બધા સભ્યો અને ઉપસરપંચ ને બધા ભેગા થયા ભેગા હતા થયા હતા. હોય અને બે પાંચ જણા સમજુ માણસ બીજા બોલાયા હતા ચાલે, આ ચાલે. કોઈ ગુગાભાઈ હે કોઈ સતુરભાઈ હે આવા બધા સમજુ માણસ હા, બોલાયા મોટા હતા વડીલો હોય ને. સરપંચ શ્રી, હા બોલો અમે બી એ સમજુ માણસ હજી. હા. અને હું એમ તો વડીલ હું પાહો. હા હા તમે હા તમે ભેગા આવી જાજો ને ભાઈ હા, હા એટલે- તમે ભેગા આવી જાઓ બરાબર હોય. હવે એમને એવો પ્રશ્ન મળ્યો હે કે હવે તમે તમારી ગામની રીતે તમે કરજો કે. કરજો. હવે અમે એવો પ્રશ્ન મળ્યો હે હા. બધાને ભેગા થઈ કે ભાઈ કોઈનું છોકરું દારૂ પીએ ના માને હા. અને જો પીવે તો એના લાખ રૂપિયા દંડ કરવાનો હા. અને એના માતર સુધી એમને બહાર મૂકી દેવાના હા. આપણા ગામની અંદર નહીં નહીં લેવાના લેવાના. હા આપણે ગામમાં કોઈ વ્યવહારમાં લેવાના જ નહીં ના ના બરાબર. હા. લો, ઈ હારું કર્યું તમે હા. તો. શું હારું કર્યું? ચમ સરપંચ શ્રી હા ના અન્ય કહેવાય. ચમ ફોડા. હવે લાખ રૂપિયા કોક પૈસા વાળો હોય હા. તો ફટ દઈને આલ દે ફૂડું. તો પૈસા વાળો એટલે વાત તો સાચી તારી. હું કહું એમ કરો તમે. હા તો બોલો ને તમે કોઈ હાડો ને 12 મહિના ગામની બંધ. હા 12 નહીં બાર. તું એ ફૂડા ચા ફૂલવાડે હા, હા. હું શું ગામની કરું બહાર કે 12 આ મહિના. ભૂલી જાય. 12 મહિના ગામની બારે હા અને 1 લાખ રૂપિયા દંડ. દંડ. હા અને ભયોમાં ભરવામાં નહીં આવે એને. ના બરાબર હે તો એમ રાખો બરાબર ને? હા હા હોય. તો તમારો ઓલો ત્યાં જો ચમચો. હે એલા એલા ચા જો લ્યા આવતો હોય છે. લ્યો ને. એટલે ભાઈ તું આ ગામને કહી દે ને હે ને એમને બહુ હરમનું ના ખવડાવશો પાહો તમે. હા આમ તો ટાપટાયા હારા કરે કરે હે ને? હા, હા. ના ના એમ તો હારો હે બુડો. હું વડીલ હું તો મને અંદર ને તો આવા દીધો ને ચોર તો શું આવીએ કે બુડા. પણ આ તો સોરની હંગે સામેલ થઈ જાય શું કરવાનું ફૂડા? ના ના એવું તો ના કરે. એમ તો વફાદાર છે નહીં. હા આમ તો સમજુ માણસ છે સમજુ માણસ છે. હા. વફાદાર તો હોશિયાર. કૂતરા જેવો લાગે. હોશિયાર હે આમ તો હા હા. હા હોશિયાર જોયું આમ હે. તમે જોયું હમણાં જ હોશિયાર, જરા. હા જબર હોશિયાર હે. અમારે આ બધે જાવું લાભવું મેળવું બધું એના હસ્તકે એમ. હા બધે ના, ના, જાવું હા, બોલો. સરપંચ શ્રી હા બોલો જી હવે તમે ચારનો એને સેવક કીધું. હા આવ્યો ઈ. હા આવ્યો જો હાલ બોલો બોલો સરપંચજી બોલો. હા, આઈ ગયા. આવતો રહ્યો? આવ તું ઈ ભોડા શું હવે તમે આપણે ગામમાં જઈને આટલું કહેવાનું હે શું કહેવાનું હોય? કે ભાઈ ઘટીને બધાને કહી દેવાનું કે ભાઈ કોઈ દારૂ પીવાનું બંધ આખા ગામમાં આખા કહેવાનું હોય? ગામમાં દારૂ પીવાનું બંધ બરાબર દારૂ ગાતો હોય ને પણ એમ નહીં કહેવાનું કે બંધ દારૂ ગારો ચાર પીવે ને ભાઈ, હા, બરાબર બોલ્યો. જો દારૂ તમે ગારશો તો દારૂ ગારવા વાળાને લાખ રૂપિયા દંડ બરોબર હે બરાબર તમારે. લ્યો. દારૂ ગારવા વાળાને લાખ રૂપિયા દંડ અને એમને બાર મહિના બહાર જતું રહેવાનું
અને જેનો છોકરો દારૂ પીવે એને આખું ઘરનો હાથ એમને 12 મહિના બહાર જતું રહેવાનું. લાખ એને બહાર રૂપિયા જતું દંડ. રહેવાનું. હા, લાખ રૂપિયા દંડ. તું કહેતો બધાને? હા, કહેતા હો દો, કહી દો, કહી દો બધા, લો, કહી દો, કહેતા હોતા. જાઓ, કહી દો બધાને, કહી દો કે સરપંચશ્રી નો હુકમ હે કે આભાર બરાબર? માન ડોશી, કહી દો. આભાર માન સરપંચ નો કે દારૂ બંધ કરાયો. હા, પણ આટલું તો અમારે તો કરવું તો પડે ને ભાઈ. અમારે જો- આભાર માનો અરે, હા, તમારો. સુખી રહું, સુખી રહું, સુખી રહું, સુખી મને રહું, તો સુખી રહું. સુખી રાખો. હા, સુખી રહું કીધું ને બેટા, સુખી રહું, હા, સુખી રહું, અમે સુખી રહું. વડીલ હી હા, તમારા. હા, સુખી રહું, સુખી રહું. હવે ડોશી હું કહું? શું આપણે ઘરે જાહું તો હેડો તો દારૂ તો સરપંચ સાહેબે બંધ કરાયો. હવે એટલું ભલું કરે હા, હા. ભગવાન ઘણું ઘણું આવે. હા, હા, હાલે. હા, તમારા જીવનનો આશીર્વાદ હોય એટલે અમે ઘણું હાલે ભગવાન, હાલે, હાલે. એને દેખાય આપી હા, અને તમારા જીવનનો ટાપુ કરવું અમારી ફરજ છે ભાઈ. ફરજ છે. હા? હા, તો 5 વર્ષ ચીડ તમને એમ થાય કે લાવો આમને ને આમને લાવીએ પાછા. હા? આ કામના હારા સરપંચ. દારૂ બંધ કર્યો નકે અમે ના લાવો તમને. હા. ના ના સારું કર્યું હો, તમે દારૂ બંધ કર્યો. અરે હમણાં મોટર મારી જીતી તો બધું મારા ઘરના પૈસા ને લાવી નાસી ના દે. હોય, તમે તો કરી પછી દે. તારે સુવા પાડો. તો શું તારે હમણાં આપણે નથી વચ્ચે પાણીની રાડ થઈ. હવે અહીં તારા મેં ઘરના પૈસા ની લાઈન ઉતારી તો હું ગમે એમ કમી લઉં ફૂટું ના બીજામાં. ના વાત સાચી. મંત્રીજી જુઓ હા. જુઓ આપણા ગામના હા. સરપંચ જુઓ બીજા- આવા સરપંચ હોવા જોઈએ ત્રણ ગામમાં. તો ગામ ધન્ય થઈ જાય આખું. કમાય એવું ઘણું હે બીજામાં કમી લેવું ના, વાત સાચી છે. એ અમારે તલાટી ને મામલતદાર ને તઈને સમજવાનું આવે ને. હા, હા, હા. તો હવે સરપંચ સાહેબ, અમે તો રજા હા, ભલે લઈએ. ભલે હા, હાલો, ભલે લઈ જાઓ, ઓલા અમે ભાણે બહુ દારૂ હા, હા, ભલે ભલે હા, ભલે હો હા, જય માતાજી ની આવજો માજી હો હા, હા, ભલે જય ભલે માતાજી. એ હા, હો, આવજો આવજો અરે આવું ને આવું કામ હોય તો આવતા રહેજો તમતાર હો હા, કહેતા એ રહેજો. હારું 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 તમતાર તમારી અરજી હું વાપરી છો હા. આ તમતાર મામલતદાર પાટડી ની આપણે ઠેર સુરનગર જઈ અને સુરનગર ને આપણે ગાંધીનગર ટીટ પોકી છે. અરે વાહ. હા, તો તારા પછી ભલા આદમી તમે મને મોટો કર્યો પછી મારે તમારું વાપરવું તો પડે ને. ના 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 સાચું હા, સાચું. હા. વાપરવું પડે.